તો લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ ચૂંટણી સમિતિએ ત્રીજી યાદી માટે ચર્ચા પૂરી કરી છે અને કોંગ્રેસ ગુજરાતમાં વધુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક નામ જાહેર થાય તેવી પણ સંભાવના છે। કોંગ્રેસ પોતાની આ યાદીમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યને લોકસભા ચૂંટણી ટિકિટ માટે મેદાને ઉતારી શકે છે, જેમાં ખેડાથી કાળુસિંહ ડાભી, આણંદથી અમિત ચાવડા, છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે, તો સિવાય પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી છે। તો આજ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ ચૂંટણી સમિતિ કે જે ત્રીજી યાદી માટે ચર્ચા પૂરી કરીને યાદી પર જાહેર થઈ શકે છે, વિગતો શું, કયા કયા નામો ચર્ચામાં, કઈ કઈ બેઠક પરથી? જી ચોક્કસ રીતના કહી શકાય કે લોકસભાની જે ઉમેદવારીની યાદી છે તે ત્રીજી યાદી આજે 11:30 વાગ્યાની આસપાસ છે તે બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તેમાં જ ગુજરાતના કેટલાક નામ હોય આ યાદીમાં તેની પણ સંભાવના જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય કે પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને કોંગ્રેસ અત્યારે હાલ મેદાને ઉતારી રહી છે। એટલે જો વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારથી તો દાહોદ બેઠક ઉપર પ્રભાબેન તાવિયાડ પૂર્વ સાંસદ દાહોદના રહી ચુક્યા છે, તેને કોંગ્રેસ પક્ષ ટિકિટ આપે તેવી શક્યતાઓ છે। તેમનું નામ અંશતઃ સંભવિત ગણવામાં આવી રહ્યું છે। અને બીજી બાજુ વાત કરવામાં આવે છોટાઉદેપુર બેઠક ઉપર પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાને કોંગ્રેસ ટિકિટ આપી રહી છે। કોંગ્રેસ સુખરામ રાઠવાને ફોન પણ આવી ગયો છે, તમે તૈયારી શરૂ કરી દેજો। તો સાથે જ આણંદ બેઠકની વાત કરવામાં આવે તો આણંદ બેઠક ઉપર અત્યારે હાલ અમિત ચાવડા જે અત્યારે હાલ વિપક્ષના નેતા છે તેમને કોંગ્રેસ પક્ષ ટિકિટ આપી રહી છે। તો સુરતની નિલેશ કુંભાણીને ટિકિટ મળી રહી છે, તો ખેડા પરથી કાળુસિંહ ડાભીને ટિકિટ મળી રહી છે, પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણની ટિકિટ મળી રહી છે। તો સાથે જ વાત કરવા માટે અમરેલી બેઠક ઉપરથી જેનીબેન ઠુમ્મર, રાજકોટ બેઠક ઉપરથી પરેશ ધાનાણી, તો સાથે જ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ડિક્લેર થઈ ચુક્યા છે, એટલે કે પાટણ બેઠક ઉપરથી ચંદનજી ઠાકોરને ટિકિટ મળી શકે છે, અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી હિંમતસિંહ પટેલ અથવા ગીતા પટેલને ટિકિટ મળી શકે છે। તો સાથે જ વાત કરવામાં તો મહેસાણા બેઠક ઉપર કોઈ પાટીદાર ચહેરો અથવા તો ઠાકોર ચહેરાને ટિકિટ આપી શકે છે। તેની અંદર જો શક્યતાઓ દેખવામાં આવે તો મહેસાણા બેઠક ઉપર બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરને પણ ટિકિટ મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો સુરેન્દ્રનગર બેઠક ઉપર ઋત્વિજ મકવાણા, નૈસદ સોલંકી અથવા તો લાલજી દેસાઈનું નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। ગાંધીનગર બેઠક ઉપર સોનલબેન પટેલ અને બળદેવજી ઠાકોર જે કલોલના પૂર્વ ધારાસભ્ય છે તેનું નામ પણ ચર્ચામાં દેખાઈ રહ્યું છે। એટલે કે વાત કરવામાં આવે તો કોંગ્રેસની જે ત્રીજી યાદી આવશે તેમાં ગુજરાતના 5 થી 7 નામો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। 11:30 વાગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ માહિતી આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ ધવલ, જે નામો જે બહાર આવ્યા છે, શું ખરેખર એ જ નામો ઉપર મોહર ભરાશે ખરી? આપને શું લાગી રહ્યું છે, જે યાદીમાં નામોની ચર્ચા થઈ છે તે જ યાદી આવશે કે પછી કોઈ બીજા નામો પણ સમાવિષ્ટ હોઈ શકે? ચોક્કસ અત્યારે તો જે આ નામો સંભવિત દેખાઈ રહ્યા છે તે નામોમાં મહોર વાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એક તરફ ગુલાબસિંહ ચૌહાણ છે પંચમહાલના ધારાસભ્ય, તેઓ પણ કહી રહ્યા હતા કે મને ફોન આવી ચુક્યો છે એટલે મેં તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો સુખરામ રાઠવાનું સવારે નિવેદન આવ્યું હતું કે મને હાઈકમાન્ડનો ફોન આવી ચુક્યો છે, મેં તૈયારીઓ શરૂ કરી દીધી છે। અમિત ચાવડાના નામ ઉપર પણ મહોર વાગી ચૂકી છે, એટલે કે અમિત ચાવડાએ પણ અત્યારે હાલ આણંદ લોકસભાને લઈને તૈયારીઓ કરી ચૂકી છે। તાજેતરમાં જે સવારે સમાચાર મળ્યા કે સુરતના નિલેશ કુંભાણીને પણ હાઈકમાન્ડનો ફોન આવી ચુક્યો છે, એટલે કે હાઈકમાન્ડના ફોનને લઈને તેમણે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। એટલે કે સંભવિત નહીં પરંતુ અત્યારે હાલ તે ઉમેદવાર તરીકે જ જાહેર છે તે રીતે જ તે તમામ લોકોએ પોતે તૈયારી શરૂ કરી દીધી છે। એટલે કે બાકી સત્તાવાર નામની જાહેરાત હવે બાકી છે, તે થોડીક જ વારમાં થશે। બિલકુલ ધવલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર। આગળ